જય માતાજી મિત્રો, તો કેમ છો બધાય? હશો તો બધાય મજામાં, હું પણ છું મજામાં. ફરી એક અમારા નાનકડા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો અમારે જવાનું છે અમારા સોનુના મામાના ઘરે. જોઈ લઈ મેડમ બે ગયા પાછળ, જો કેટલા હરખમાં છે. મામાના ઘરે જાય હરખમાં ન હોય. તો આપણે અત્યારે ફાઇનલી નીકળી તો ગયા છીએ, પાસે રસ્તામાં ઊભા છીએ. ફાટક બંધ છે એટલે કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે સોનુના મામાના ઘરે. આવી ગયું છે મારું મામાનું ગામ, એટલે કે શેદરડા. ગામનું નામ છે ત્યાં 3 દિવસનો ઉત્સવ છે, એટલે અમે આવ્યા છીએ. બાને આટો મારવા પણ આવ્યા છીએ. તો અત્યારે મેડમ અમને લઈ જશે એ નાનપણમાં રમતા થાય ને ત્યાં તળાવની પાળે વડલે બહુ રમતા, કે હાલો તો આપણે ત્યાં જ આવી. તો અહીંયા અમે કપડા ધોવા આવતા, પણ અત્યારે તો નામ નિશાન કાંઈ નથી રહેવા દીધું જો. અને આ છે હવે ડોમામ બધા બહુ નાતા. ના હવે અત્યારે શું છે, પેલા નાતા, હવે મોટા થઈ ગયા, હવે નવો બનાવે છે. તો અમે આ કુવામાં પાણી ભરવા આવતા જો. અત્યારે તો પાણી નથી, ફૂકાઈ ગયો. કેમ એવો થઈ ગયો? અલ્લામાં મોલી ઘો છે જો. હા એ પાટલા ગો જો તો ભાગી. અને આ છે મારા પ્યારા સબસ્ક્રાઇબરો, એટલે કે હાલો આપણે બધા તળાવે જાય હવે. આ અમારા માનસીબેન ઈસકો ખાય છે, ખાવાલો. પડતા નહીં, ભલે ખાવ ભલે. અમે અહીંયા બધા બહુ ઈસકા ખાતા, નાના હતા ને ત્યારે જો અહીંયા. અને હર્ષદ જો તળાવની પાળે ઉભા રહી ગયા છે, એ કાચબા જોવે છે. અમે જો આ તળાવમાં નાતા બધા હો હર્ષદ. હા અત્યારે કાંઈ નથી રહ્યું, બધું વિખાઈ ગયું, ઊંડું કરી નાખ્યું એટલે. હા, અને અમારી ખુશીબેન તો એરું દાદા ભાળી ગયા. ક્યાં ભાળી ગયા? મામાના ઘરે આવ્યા, જૂની યાદી કરવા. બહુ મજા આવે છે, પણ હર્ષદને ગમતું નથી. મને આમ કંઈક આમ અલગ લાગે છે. અહીંયા છે તો સારું, પણ જો કે નાનું ગામડું પણ બહુ મસ્ત છે. આપણને જે આમ સેટિંગ ન આવે. હું હા જો કેટલા બધા આમાં આવ્યા તળાવે. જો તો આ બધા મામાના ને માસીના ને બધા ભેગા. આવા જૂના મકાન છે, પણ અત્યારે કોઈ રહેતું નથી મકાનમાં. જો છે નાનું અમથું ગામ, પણ આવા જૂના મકાન છે. બધા વૈયા ગયા આમ સુરત બાજુ. નહીં, નાનું અમથું ગામ છે, પણ કોઈ બહુ કઈ રહેતું નથી અત્યારે. તો કોઈ રહેતું નથી, પણ મંદિર ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. મંદિર એક નંબર બનાવ્યું છે. આવું તો મંદિર અડકે પડખે ગામમાં ક્યાંય નહીં હોય એવું મંદિર બનાવ્યું છે. અત્યારે હવન શરૂ છે, એટલે એમ બધા અહીંયા આવ્યા છીએ. નહીં, હા, અહીંયા હવન ને એવું શરૂ છે. 3.5 દિનનો ઉત્સવ છે. ત્યાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ને એવું કરવાનું છે. કાલે જે પહેલો દિવસ, આજ બીજો દિવસ છે. 3.5 દિવસનો ગામ ધોવાડો બનશે. 3.5 દિવસનું હવન ને એવું છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું કરવાનું બાકી છે. અને ઓલા પણ આમ જાંબુડા ખાવા આવતા. જો અત્યારે જાંબુડો કેવો થઈ ગયો. તમને જાંબુડા ખાવા આવતા, નાના હતા ને ત્યારે આ જાંબુડા ખાવા આવતા. જાંબુડા ખાવા આવતા, પણ ઓલા પોઈણા નથી બતાતા ને. પોઈણા મંદિર રાત જોરિયા તળાવમાં. કેમ તળાવ શીશરું થઈ ગયું એવું લાગે? તળાવ શીશરું નથી થઈ ગયું. આ જાંબુડા ખાવા આવતા. જાંબુડો પણ નાનો અમથો છે. નાનો એવો નથી, કેટલા વર્ષનો છે. હવે હડી ગયું જો પેલા બધું. બહુ નાયા તળાવની પાળે. અહીંયા બહુ જ નાયા જો અમે. નાને જાને અત્યારે નો નવાય. જો અહીંથી ઓલા પણ છે પડતા ને ત્યાં કો નીકળતા. ઓલા પણ જરીક તો બતાવી ત્યાં કૂવો છે. આમાં અત્યારે પોઈણા નથી આવતા. નકર અંદર પેલા આવે ખબર પેલા કમળ. આ રહ્યા શું છે? ઈ તો અમથી વેલ છે ખાલી. અમે બધા તળાવમાં પાણીમાં
આ બધાને બહુ શોખ હતો અહીંયા તળાવની પાળે આવવાનો જોઈ બધાય લઈને આવ્યા છે એની સોની દીદીને લઈને જોઈ બધા પાણકા ને એવું જ નાખે છે રમેશ અહીંયા બધા રેલગાડી બનાવી નાખી છે એન્જિન મોર છે એન્જિનને મોરે જ રહેવું પડે તો હાલે ને ગાડી નકર થોડી ચાલે હા આ બધા ગાડીમાં ડબ્બામાં બેસી ગયા છે વાહ જો અને આ જો ઠેઠ અહીંયા ઠેઠ ચડી ગયા છે ગાડીની ઉપર જો પડ થોડાક વ્યૂ આવે લે ખા ઈસકા ખા આ સેદરડા ગામની પ્રાથમિક શાળા છે નાનકડી એવી અને સરસ મજાની અને આ બધા લસણ પટ્ટી ખાવા માંડ્યા છે જો બહુ ને ઘડી ખાઈ લો હાલો પછી તો જો મારા મામાના ઘરે મંદિર મસ્ત મજાનું બનાવ્યું છે અને અહીંયા એટલા બધા હવન છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે હવન છે અહીંયા હવન 3.5 દિવસના હવન ચાલુ છે હા ઓલા પણ મૂર્તિ છે જો ને હજી તો બાકી આ બધી હવન ચાલુ છે ત્યારે તો જમવા ગયા છે બધાય યજમાનો છે અને આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે આપણે આ મંદિરમાં હમણાં તમને મંદિર પણ દેખાડીએ જો આ મૂર્તિ બધી છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અને આ છે મંદિર જો રામજી મંદિર પછી અંદર ભગવાનની મૂર્તિ નથી હજી આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે આજે થવાની છે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની જો અહીંયા રામ લક્ષ્મણ ને સીતાજી આવશે અહીંયા રાધા કૃષ્ણ